સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગાવિત. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજની એડમાં તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આપણો ટોપિક રહેશે ભાગાકાર. તો ભાગાકાર કઈ રીતે કરવાનો છે એની સંપૂર્ણ માહિતી હું તમને આજની એડમાં જણાવીશ. તો વિડીયોને અંત સુધી જોતા રહો. ઘણા બધા વિડીયો ભાગાકારના ચેનલ પર બનાવેલા જ છે, એ પણ તમે જોઈને શીખી શકો છો, બરાબર? તો ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવી હતી કે સર અમને ફરીથી આ ભાગાકારમાં ફરીથી અમને સમજાવો, તો એમના માટે હું આ સ્પેશિયલ વિડીયો લાવ્યો છું. શરૂ કરીએ આજનો આપણો ટોપિક ભાગાકાર. બરાબર, અહીંયા ત્રણ એક્ઝામ્પલ આપેલા છે. ત્રણ એક્ઝામ્પલ આપણે કરીએ એટલે તમને સમજ પડશે ભાગાકાર કઈ રીતે કરવાનો છે, બરાબર? તો સિમ્પલ અહીં ભાગાકાર જ્યારે કરવાનો હોય તો જેના વડે ભાગવાનું છે એને અહીંયા લખી દેવાનું છે અને બાકીની સંખ્યા જે છે, બરાબર, 56,468, બરાબર, 4 વડે ભાગવાનું છે. તો તમને 4 નો ઘડિયો આવડવો જોઈએ, બરાબર? 4 નો ઘડિયો ઈઝી જ છે. આપણે ગણતરી કરીએ, જો અહીં આના 4 કરતા નાની સંખ્યા હોય તો તમારે શું કરવાનું, આ બંનેને સાથે લઈ લેવાના. અહીં 4 કરતા કેવી મોટી સંખ્યા છે તો આપણે ડાયરેક્ટ લઈશું કે 4 એકુ 4, બરાબર? સમજ પડી ગઈ? અહીં ધારો કે 3 રહેતો તો અહીં આપણે 36 લઈ લઈએ સાથે ગણ. જે આપણે બીજા એક્ઝામ્પલમાં જોશું તો તમને વધારે ખબર પડશે, બરાબર? આપણે હવે બાદબાકી કરવાની છે આમાં, બરાબર? ગુણાકાર જ્યારે કરશું ત્યારે તેમાં આપણે સરવાળો કરતા હતા. હવે આપણે શું કર્યું છે, આમાં ભાગાકારમાં બાદબાકી કરવાની છે. તો 4 એકુ 4, 5 માંથી 4 બાદ કરીશું તો 1 આવશે. ઉપરનો જે સંખ્યા છે એને આપણે નીચે ઉતારીશું, બરાબર? કેટલા થશે? 16 થશે, બરાબર? હવે અહીં 16 ને આપણે 4 ના ઘડિયામાં આપણે જોઈએ તો 4 એકુ 4, બરાબર? 4 દુ 8, 4 તારી 12, 4 ચોક 16, 4 પચમ 20, બરાબર? તો આપણે જોઈએ કે 4 ના ઘડિયામાં 16 આવે છે, બરાબર? અથવા તો અહીં 4 કેમ લખ્યું? કારણ કે 4 દુ 8 થઈ જશે. આપણને કેટલા 5 જોઈએ છે, 5 થી વધારે ન આવે ત્યાં સુધી આપણે ઘડિયામાં જોવાનું છે, બરાબર? એના પછી 4 દુ 8 થઈ જાય છે એટલે આપણે 4 વડે ભાગ્યું, બરાબર? એના પછી 16 આવ્યો, બરાબર? આ ઘડિયામાં આપણે જોઈએ તો 16 અહીંયાથી 4 ચોક 16, તો આપણે લખી દઈએ 4 ચોક 16, બરાબર? બાદબાકી કરતા 0 0 આવશે. પછી આ જે 4 છે એને આપણે નીચે ઉતારીએ 4, બરાબર? હવે આગળ ગણીએ તો 4 એકુ 4, આપણે પહેલે અહીંયા જે કરેલું છે એ છે 4 એકુ 4, અહીં પણ 0 આવી જશે. અહીં હવે 6 છે, આને નીચે ઉતારીએ, કેટલા આવશે? 6. 6 ને નીચે ઉતારો. હવે આપણે 4 ના ઘડિયામાં 6 થી વધારે ના આવે ત્યાં સુધી ઘડિયામાં ક્યાં આવશે? તો 4 એકુ 4 જ આવશે. 4 દુ તો 8 થઈ જશે, જે 6 થી વધારે થઈ જશે, બરાબર? તો આપણે 4 એકુ 4, બરાબર? આની બાદબાકી કરતા આપણને કેટલા મળશે? 2 મળશે, બરાબર? કેટલા? 2 આવ્યા, બરાબર? હવે આપણે 8 ને નીચે ઉતારીએ, બરાબર? 8 ને નીચે ઉતારતા શું થશે? અહીં 28 થઈ જશે, બરાબર? હવે આપણે 4 ના ઘડિયામાં જોઈએ કે 28 આવે છે કે નહીં આવે, બરાબર? 4 પચમ 20, 4 છમ કેટલા થશે? 24 થશે અને 4 સતામ 28 થશે, બરાબર? 28 આવી ગયા તો આપણે લખી દઈએ 4 સતામ 28, બરાબર? અહીં તમારી સંખ્યા પતી ગઈ. અહીં 8 સુધી છે આપણે, બરાબર? 56,468 ના ભાગાકાર 4 વડે કરવાનો છે, બરાબર? અહીં પણ સંખ્યા પતી ગઈ અને અહીં 0 0 આવી ગયું, બરાબર? તો આ જે 0 0 છે એને આપણે શું કહીશું? શેષ કહીશું, બરાબર? આ જે આવ્યું એને ભાગફળ કહીશું, બરાબર? આપણે જૂના વિડિયોમાં આ બધું બતાવેલું છે. ભાજ્ય અને ભાજક કયું છે એ તમે અમને કોમેન્ટ કરીને જણાવો, બરાબર? 4 અને આ જે સંખ્યા છે આ બેમાંથી એક ભાજ્ય છે અને એક ભાજક છે, બરાબર? તે તમે અમને કોમેન્ટ કરીને જણાવો, બરાબર? હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. સિમ્પલ પહેલો જે રીતે ગણ્યો એ રીતે સૌપ્રથમ લખી દઈએ આપણે 9 8. હવે 8 નો ઘડિયો તમને આવડવો જોઈએ તો તમે આ એક્ઝામ્પલ કરી શકો, બરાબર? તો તમારે સૌપ્રથમ તો શું કરવાનું છે કે તમારે ઘડિયા બધા 1 થી 10 સુધીના તમને ઘડિયા આવડવા જોઈએ, ફરજિયાત છે. 10 સુધીના જો તમને ઘડિયા આવડતા હોય તો તમે કોઈ પણ એક્ઝામ્પલ
કરી શકો છો. પછી ગુણાકાર હોય કે ભાગાકાર હોય, બરાબર. પછી હવે આપણે 8 જે છે અહીં આપણે જોઈ ગયા 4 કરતા કેવી મોટી સંખ્યા હતી. હવે અહીં કેવી સંખ્યા છે? 8 કરતા નાની સંખ્યા છે. નાની સંખ્યા હોય ત્યારે શું કરવાનું છે? આ બંને સંખ્યાને સાથે લઈ લેવાનું છે. એટલે કેટલા થશે? 62 થશે, બરાબર. તો 62 જે છે એને હવે 8 ના ઘડિયામાં આપણે જોવાનું છે કે 8 ના ઘડિયામાં આ 62 કરતા ઓછા ક્યારે આવે છે, બરાબર. 8 એકુ 8, 8 દુ 16, 8 તારી 24, 8 ચોક કેટલા આવશે? 32, 8 પચામ 40, 8 છ 48, બરાબર. 8 સત્તામ 56, બરાબર. 8 દુ 68, 64, બરાબર. આપણે જોઈએ તો અહીં 62 કરતા 64 વધારે થઈ ગયું, બરાબર. તો આપણે એના કરતા ઓછી સંખ્યા લેવાની. કઈ લેવાની છે? 56 લેવાની છે, બરાબર. હવે આપણે એ રીતે ગણતરી કરીએ. જે અહીં જેના વડે ગુણેલું છે એને આપણે ક્યાં લખવાનું છે? ભાગફળમાં લખવાનું છે, બરાબર. તમારો ભાગાકારનો જે જવાબ છે આ જવાબ છે, બરાબર. ઉપર જે આવશે એ જવાબ આવશે. અહીં 7 લખી દઈએ અને કેટલો આવશે? 56 આવશે, બરાબર. આપણે શું કર્યું? આમાં બાદબાકી કરી તે રીતે જ આમાં પણ બાદબાકી કરીશું. કેટલા આવશે? તો કે અહીં 10 કો લઈએ 12 આવશે, પછી અહીં 5 થશે, 0 6 બચશે, બરાબર. ઉપરથી કેટલા આપણે લઈશું? નીચે તો કે 9 આવશે, બરાબર. હવે 69 છે. આગળ આપણે ગણતરી કરીએ તો કેટલા આવશે? 8 9 72 આવશે. જે 69 થી વધારે થઈ જશે તો આપણે કયું લેવા પડશે? 8 8 64 લેવું પડશે. તો 8 8 64, બરાબર. 0 9 માંથી 4 બાદ કરીશું તો કેટલા આવશે? 5 આવશે, બરાબર. હવે કેટલા આવશે નીચે? તો કે એના નેક્સ્ટ જે સંખ્યા છે કઈ છે? 8 છે, બરાબર. હવે 58 છે. આપણે આમાં જોઈએ 58 થી નાની સંખ્યા કઈ છે? તો કે 56 છે, બરાબર. ફરીથી પાછું 8 સત્તામ 56 કરીએ, બરાબર. હવે કેટલા બચશે? તો કે 2 બચશે. ઉપરથી કેટલા આવશે? 7 આવશે, 27 થઈ જશે. હવે આપણે ઘડિયામાં જોઈએ કે 27 થી નાની સંખ્યા કઈ છે? તો 8 ચોક 32 છે, પછી 8 તારી 24 છે, બરાબર. તો 24 જે છે 27 કરતા નાની સંખ્યા છે તો આપણે એ લઈશું 8 તારી 24, બરાબર. અહીં 7 માંથી 3 બાદ 4 બાદ કરીશું તો કેટલા આવશે? 3 આવશે. હવે ઉપરથી આવશે 8, બરાબર. આ હવે નીચે આવશે, બરાબર. 38 થઈ ગયા. હવે આમાં આપણે જોઈએ તો કેટલાક આવશે? 8 ચોક 32 છે, 8 પચામ 40 થઈ જાય. જે 38 થી વધી જાય છે તો આપણે કયું લેવાનું છે? તો કે 8 ચોક 32 લઈશું, બરાબર. તો 8 ચોક 32. હવે કેટલા બચશે? 8 માંથી 2 બાદ કરીએ 6, 3 માંથી 3 0. હવે ઉપરથી આવશે 4, બરાબર. આ એક 4 છેલ્લો બચેલો છે એને આપણે નીચે લઈ લઈએ તો 4 આવશે. તો કેટલા આવશે? 8 64 થઈ ગયા. તો 8 8 64 અહીંયા છે જ આપણને 8 ના ઘડિયામાં 64 છે. તો 8 8 64, બરાબર. આ 0 0 આવી ગયું, બરાબર. હવે અહીં પણ સંખ્યા પૂરી થઈ ગઈ. અહીંયા 0 0 આવી ગયો. જે તમારો જવાબ છે આ આવેલો છે. કેટલા છે? તો કે આની સંખ્યાને પણ તમને વાંચતા આવડવું જોઈએ. જો આ એકમ છે, દશક છે, 100 છે, બરાબર. આ હજાર, 10,000 ને લાખ. તો તમારે આ રીતે બોલાશે કે 7,87,348, બરાબર. આ થઈ ગયા બે એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ હજુ બાકી છે એ આપણે ગણતરી કરીએ, બરાબર. અહીંયા થોડી જગ્યા ઓછી છે પણ આપણે ગણતરી કરી નાખીએ, બરાબર. 16 28 928 કેટલાનો ઘડિયો છે? આ 12 નો ઘડિયો છે, બરાબર. જો તમને 12 નો ઘડિયો ના આવડતો હોય તમે આ રીતે બનાવી શકો છો. 12 એકુ ગુણાકાર કરવાનો છે 2 અને 1 નો. તો કેટલા આવશે? 2 આવશે. 1 એકુ 1 આવશે, 12 આવશે, બરાબર. આ રીતે 12 ગુણ્યા 2 કરશું તો કેટલા આ બનશે? 2 દુ 4, 2 એકુ 2 24. આ રીતે તમે જો તમને ઘડિયા ના આવડતા હોય
તમારે 1 થી 10 સુધીનો કરવાના છે. પછી તમે કોઈ પણ ઘડી આવશે એ તમે આ રીતે બનાવી શકો છો ગુણાકાર કરીને. તો આપણને 12 નો ઘડિયો તો આવડતો છે. જ્યાં અટકશું તો આપણે ગુણાકાર કરીને લઈ લઈશું. બરાબર. અહીં 12 નો ઘડિયો લખું છું. 12 * 1 = 12 * 2 કેટલા થશે? 24 થશે. ઘડિયો પહેલે લખી દઈએ, તેથી આપણને આ ગણતરી કરવાની આસાની રહી અને તમને સમજ પણ પડે. બરાબર. 12 તારી 36, 12 * 4 = 48, 12 × 50 = 60. બરાબર. 12 છંગ કેટલા થશે? 72 થશે. પછી 12 × 7. ધારો કે આપણને 12 × 7 નથી આવડતું, તો આપણે શું કરીશું? 12 × 7 કરવાના છે. 7 × 2 કેટલા થશે? 14 થશે. પછી 7 × 1 = 7 અને 1 વધી કેટલા થશે? 8. બરાબર. આ રીતે ગણતરી કરવાની છે. અહીં કેટલા આવશે? 84 હશે. બરાબર. પછી 12 × 8 કેટલા થશે? 96. બરાબર. લખી દઈએ જે આવડે છે. ટાઈમ વધારે લાંબો વિડિયો ન થઈ જાય એટલે. બરાબર. પછી કેટલા આવશે? તો કે 108. બરાબર. 12 9 અને 12 દાન 120. હવે આપણે ગણતરી કરીએ. અહીં હવે 12 છે, અહીં કેટલા છે? 16 છે. બરાબર. આના કરતા આ એક નાની સંખ્યા છે એટલે આ બંનેને સાથે લઈ લેશું તો 12 * 12 આવશે. બરાબર. આનો જવાબ કેટલો આવશે? તો કે 4 અને આ 0. ઉપરથી કેટલા આવશે? તો કે 2 આવશે. બરાબર. હવે આપણે 42 છે જે આમાં આપણે જોઈએ ઘડિયામાં, તો 12 તારી 36 અને 12 * 4 = 48 થઈ જાય છે. તો આપણે કયા લેશું? નાની સંખ્યા છે એ લેશું. તો 12 તારી 36 ઉપર 3 અને અહીં 36. તો કેટલા બચશે? 36 ને 4 40 ને કેટલા આવશે? 6 આવશે. બરાબર. ડાયરેક્ટ લખી દીધું છે. હવે 2 ઉતાર્યા પછી આગળ કયું આવશે? 8 આવશે. બરાબર. હવે આ ઘડિયામાં જોઈએ 8 68 થી નાની સંખ્યા કઈ છે? તો કે 12 * 5 = 60 છે. પછી એના પછી 72 થઈ જાય છે જે આના કરતા વધારે થઈ જાય છે. તો આપણે કઈ લેશું? 12 * 50 = 60 અને અહીં કેટલા બચશે? 8 બચશે અને આ 6 માંથી 6 બાદ થઈ ગયો 0. હવે આગળ કેટલા છે? આ 9 ઉતારીશું નીચે. આવી ગયા 89 89. હવે આપણે આગળ વધીએ. 89 થી નાની સંખ્યા કઈ છે? 84 છે. 12 * 7 = 84 અને ત્યારબાદની છે 12 * 8 96 થઈ જશે. એટલે આપણે કયું લેવાનું છે? 12 * 7 = 84. બરાબર. હવે બાદબાકી કરીએ તો કેટલા આવશે? કે 9 માંથી 4 જાય તો 5 આવશે. અહીં 0 આવશે. ઉપરથી આવશે 2. બરાબર. આ 2 નીચે લઈ લઈએ 52 થઈ જશે. હવે આપણે જોઈએ 52 કરતા નાની સંખ્યા કઈ છે? તો કે 12 * 4 = 48. બરાબર. પછી એના પછી 12 * 50 = 60 થઈ જાય છે. તો અહીં લખી દઈએ કયું લેવાનું છે? 52. તો 12 + 48. બરાબર. હવે બાદબાકી કરીએ તો કેટલા આવશે? તો કે અહીં 12 અને અહીં 4 0. 12 માંથી 8 જાય તો 4. ઉપરથી આવશે 8. બરાબર. આ 8 ને નીચે લઈ લઈએ. કેટલા આવશે? 12 * 48. ફરીથી ફાળશું 12 * 48. આવી ગયું 0 0. અહીં પણ આ પતી ગઈ સંખ્યા બધી. બરાબર. આ તમારો જવાબ આવ્યો. બરાબર. આ તમારો શું થશે? જવાબ થશે, આન્સર થશે. બરાબર. તો ભાગાકાર કઈ રીતે કરવાનો છે તમને સમજ પડી ગઈ હશે. બરાબર. તમને કોઈ સવાલ હોય તો અમને કોમેન્ટ કરજો. અને તમને એક સવાલ મેં પણ પૂછેલો છે કે ભાજ્ય અને ભાજક કયો છે? તમે અમને કોમેન્ટ કરીને જણાવજો. બરાબર. તો આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ. વિડિયોને જોવા બદલ આભાર. જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા કયા પ્રકારના વિડિયો માંગો છો અમને કોમેન્ટ કરજો. બરાબર. તો આવા જ શિક્ષણને લગતા વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરજો જેથી મારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો હવે મળીશું આપણે નવા વિડિયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.